આ દુનિયાનું ગણિત પણ કેટલું વિચિત્ર છે ને. અહીં માણસની કિંમત એના જીવતરથી નહીં, પણ એના મરણ પાછળ રડનારા કેટલા છે એના પરથી થાય છે. આખી જિંદગી સમાજે એક જ ટોણો માર્યો, દીકરો નથી તો મર્યા પછી કાંધ કોણ આપશે. પણ પરેશ દાદા, એને મર્યા પછી કાંધની નહીં, એમને ફિકર હતી બસ આ પકડેલા હાથની. 80 વર્ષની ઉંમરે જ્યારે તે ધ્રુજતા હાથે તેની પત્નીને શણગારે ને, ત્યારે સમજાય છે કે 7 ફેરાના વચનો નિભાવવાની તો તાકાત જોઈએ. પત્નીની એ બીમારીએ દાદાને પતિમાંથી જાણે એની માં બનાવી દીધા. જ્યારે દવા અને રોટલા વચ્ચે પસંદગી કરવાની આવી, ત્યારે આ માણસ ભૂખ્યો રહ્યો, પણ સાથીનો શ્વાસ ના અટકવા દીધો. પણ એક સમય આવ્યો જ્યારે શરીર થાક્યું અને સમાજે દરવાજા બંધ કર્યા, ત્યારે આ વૃદ્ધાશ્રમ આશરો નહીં પણ તેમનું પરિવાર બનીને ઊભું રહ્યું. દાદા જ્યારે ગેટ પર આવ્યા ત્યારે આ દ્રશ્ય જોવા જેવું હતું. જે દીકરી માટે એ તરસી રહ્યા હતા, એ જ દીકરી બનીને આ સંસ્થાએ એમનો હાથ પકડ્યો અને જાણે પોતાની વહાલી દીકરીના ઘરે એક બાપ આવ્યો હોય એમ એમને અંદર લઈ ગયા. ત્યાં તેમની આરતી ઉતારવામાં આવી. રોટલાની ચિંતા હવે આશ્રમે ઉપાડી લીધી, એટલે દાદાએ હવે સેવાનું વ્રત લીધું છે. બાકીના શ્વાસ હવે ઈશ્વરની ભક્તિમાં નહીં પણ જીવન સાથીની ચાકરીમાં વપરાય છે. હા, દિવાલો સાક્ષી છે કે સંતાનો વગર પણ સુખ હોઈ શકે. દાદાએ કદાચ ક્યારેય એમને ગુલાબ નહીં આપ્યું હોય, પણ છેલ્લા કેટલાય વર્ષોથી સમયસર દવાની ગોળી આપવાનું નથી ભૂલ્યા. કેટલાક સંબંધોને કાંધની જરૂર નથી પડતી, એમને તો બસ અંત સુધી પકડેલા હાથ જોઈએ.